રાધે રાધે. દેશ વિદેશ બહાર રહેતા મારા વાલા દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી અને આપનું દિલથી સ્વાગત કરું છું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં. એક નવી આશા, એક નવી રોશની સાથે આજના નવા વિડીયોમાં આપણે જોઈશું 6 એપ્રિલ રવિવારનું દૈનિક રાશિ ભવિષ્યફળ. મેષથી લઈને મીન સુધી દરેક રાશિના જાતકો માટે આજે શું સંદેશો લાવ્યા છે ગ્રહો અને નક્ષત્રો. શુભ અંક, શુભ રંગ અને ખાસ ડાયસ ઉપાય. ચાલો તો જાણીએ કેવો રહેશે આજનો તમારો દિવસ. આશાવાદથી ભરેલો કે કોઈ ચિંતાનો સંકેત આપતો. રાશિફળ જાણતા પહેલાં જોઈએ આજનો સુવિચાર તેમજ આજનું હેલ્થ ટિપ્સ. આજનો સુવિચાર: વિશ્વાસ એ એવી તાકાત છે જે અજાણી રાહે પણ ચાલવા દે છે. પોતાના પર અને પરમાત્મા પર વિશ્વાસ રાખો, સફળતા નજીક જ છે. આજનું હેલ્થ ટિપ્સ: સાંજ પછી ભારે ભોજન ટાળો. રાત્રે હલકું ભોજન લો. ઊંઘ સારી આવશે અને પેટ પણ ઠીક રહેશે. દરરોજ 30 મિનિટ ચાલો, તેનાથી હૃદય, માનસિક આરોગ્ય અને પાચન તંત્ર બધું સંતુલિત રહે છે. તો ચાલો જાણીએ આજનું રાશિફળ 6 એપ્રિલ 2025 અને રવિવાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે. જો કે જેવી પરિસ્થિતિમાંથી મુક્તિ મળી શકે છે, નવા સંપર્કમાંથી લાભ થઈ શકે છે. યાત્રાનો યોગ છે. આજનો શુભ અંક છે 9, શુભ રંગ છે લાલ. આજનો ઉપાય: હનુમાન ચાલીસાનું પાઠ કરો અને ગોળ ખાઈને ઘરેથી નીકળો. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે નાણાકીય લાભનો દિવસ છે. રોકાણ માટે શુભ સમય છે. જો કે વિચારોમાં અટકાવ આવી શકે છે. ટૂંકા મુસાફરીનો યોગ થઈ શકે છે. શુભ દિવસ. શુભ અંક છે 6, શુભ રંગ છે સફેદ. આજનો ઉપાય: માતા મહાલક્ષ્મીનું પૂજન કરો અને ચોખાનું દાન કરો. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. આજે મિત્રો સાથે વાદ વિવાદ થવાની શક્યતા છે, તો શાંતિથી દરેક બાબત પર હેન્ડલ કરો. આત્મવિશ્વાસ વધારો. શુભ દિવસ અને શુભ અંક 5, શુભ રંગ છે હળવો લીલો. આજનો ઉપાય: તુલસી માટે પાણી અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરો. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. પારિવારિક બાબતોમાં સુધારો આવશે. જૂના મિત્રોનો સહયોગ મળી શકશે. નવો ધંધો શરૂ કરવા માટે ઉત્તમ સમય. આજનો શુભ અંક છે 2. આજનો શુભ રંગ છે દૂધિયો સફેદ. ઉપાય: ચંદ્રદેવને કાચા દૂધથી અર્ઘ્ય આપો. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. કારકિર્દીમાં નવું મોર ચૂકી શકે છે. જોકે ઘરમાં ખર્ચ વધે તેવી શક્યતા છે. આત્મવિશ્વાસ જાળવો. આજનો શુભ અંક છે 1, શુભ રંગ છે ગોલ્ડન યેલો. ઉપાય: દીવા લગાવી અને ઓમ હિમ શ્રીમ ક્લીમ મંત્રનો જાપ કરો. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. વિદ્યાર્થીઓ માટે લાભદાયક દિવસ છે. સાથે વહીવટમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. મૌનથી બમણા લાભ થઈ શકે. આજનો શુભ અંક 3. આજનો શુભ રંગ પિસ્તા તેમજ લીલો. ઉપાય: માતા સરસ્વતીના ચરણોમાં દૂધ ચડાવો અને ઓમ એમ સરસ્વતીએ નમઃનો જાપ કરો. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત.
આજે ભાગ્યનો સાથ મળશે, પરંતુ નિર્ણય થોડી વિલંબથી લો. કુટુંબમાં આનંદદાયક વાતાવરણ રહેશે. આજનો શુભ અંક છે 7. આજનો શુભ રંગ છે ગુલાબી. આજનો ઉપાય શુક્રદેવને સફેદ ચંદન અર્પણ કરો અને ગુલાબના ફૂલો ચડાવો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે ગુપ્ત દુશ્મનોથી સાવધ રહેવાની જરૂર છે. આજે મહેનતનું ફળ મળતું દેખાશે. ભાઈઓ અને બહેનો સાથે પ્રેમ વધશે. આજનો શુભ અંક છે 9. શુભ રંગ છે રક્ત લાલ. ઉપાય મંગળવારે મસૂરની દાળનું દાન કરો અને હનુમાનજીને લાલ ફૂલ ચડાવો. ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ફ, ધ અને ઢ. આજે ધંધામાં સફળતા મળશે. સાથે વધુ ખર્ચોથી પણ બચવાનું છે. યાત્રામાં લાભ થવાની સંભાવના છે. આજનો શુભ અંક છે 3. શુભ રંગ છે જાંબલી. આજનો ઉપાય ગુરુવારના દિવસે સત્યનું પાલન કરો અને પીળા કપડાનું ધારણ કરો. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજના દિવસે શારીરિક અને માનસિક શાંતિ રહેશે. જૂના દસ્તાવેજોને ધ્યાનથી સાચવો. શુભ અંક છે 8. શુભ રંગ છે ગ્રે. આજનો ઉપાય શનિદેવને તેલ ચડાવો અને કાળા અડદનું દાન કરો. કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, શ, શ અને શ. આજે નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે શુભ દિવસ છે. સાથે પરિવારમાં કોઈ માનસિક ટેન્શન આવી શકે છે. આજનો શુભ અંક છે 4. શુભ રંગ છે નીલો. ઉપાય શ્રી દત્તાત્રેયનો સ્મરણ કરો અને દૂધ કે દહીંનું દાન કરો. મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે પ્રેમ સંબંધો માટે શુભ દિવસ છે. જોકે પૈસાના મામલે સંયમ રાખવો જરૂરી છે. ધાર્મિક કાર્યમાં રસ વધશે. શુભ અંક છે 7. આજનો શુભ રંગ છે પોપટી રંગ. ઉપાય માતા દુર્ગાને પીળા ફૂલોનું અર્પણ કરો અને નારંગી કપડાં પહેરો. મિત્રો, આશા છે કે આજનું દૈનિક રાશિફળ અને ઉપાય તમને ગમ્યા હશે. જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, શેર અને ભાવિ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા અભિપ્રાયો અને પ્રશ્નો નીચે કોમેન્ટમાં લખો. અમે જરૂર તમને જવાબ આપીશું. ફરી મળીશું નવા રસપ્રદ માહિતી વિડીયો સાથે. સુખી રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નોંધ: વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે. જય શ્રી રામ, જય ભોલેનાથ, હર હર મહાદેવ. કોમેન્ટમાં જરૂરથી જય શ્રી રામ લખજો.